આજે આપણે નાસ્તામાં લઈ શકાય એક એવો સ્નેક્સ જોઈએ છે જે તમે સવારે બ્રેકફાસ્ટમાં કે ટી ટાઈમમાં ગમે ત્યારે લઈ શકો છો અને આ એટલા બધા ક્રિસ્પી બને છે કે નાના મોટા સૌ કોઈ ખાઈ શકે છે. તો ચાલો જોઈએ પોટેટો સ્નેક્સની રેસીપી. પોટેટો સ્નેક્સ બનાવવા માટે અહીંયા મેં મોટા 3 બટેકા બાફી લીધા છે, પણ એક વાતનું ધ્યાન રાખવું કે બટેકાને આપણે વરાળે બાફવાના હોય છે. હવે આ બટેકા બફાઈ ગયા પછી તેને સ્મેશરની મદદથી બિલકુલ ગાંઠા ન રહે તે રીતે આપણે સ્મેશ કરવાના છે. હવે આપણા બટેકા એકદમ સ્મેશ થઈ ગયા છે. તેમાં મસાલો નાખશો. સૌપ્રથમ મેં અડધી ચમચી કાળા મરી પાવડર નાખ્યો છે, ત્યારબાદ મીઠું નાખ્યું છે. હવે તેમાં કોથમીર એડ કરશું. આમાં તમે જોઈએ એ પ્રમાણે બીજી તીખાશ એડ કરી શકો છો. હવે મેં તેમાં ચોખાનો લોટ એડ કર્યો છે. તમે ચોખાનો અને ચણાનો એમ બંને લોટ પણ એડ કરી શકો છો. હવે મસાલો અને લોટ એડ કર્યા પછી તેને બરાબર મિક્સ કરી દઈશું અને હાથમાં ચોંટે નહીં તે રીતે લોટ નાખવાનો છે, એટલે કે લોટનું પ્રમાણ થોડું વધારે રાખવું. હવે આપણે પોટેટો ડો રેડી કર્યો છે, તેનો આવી રીતે જાડો રોટલો વણવાનો છે. જો રોટલો વણતા તકલીફ પડે તો થોડો અટામણ લઈ લેવાનો છે. હવે રોટલો વણાઈ ગયા પછી તેને આવી રીતે સ્ક્વેર કટ કરી લેવાનો છે અને તેની સાઈડ બધી કાઢી નાખવાની છે. હવે આવી રીતે સ્ક્વેર કટ થઈ જાય પછી તેને આપણે હવે બધી પોટેટો સ્ટિક્સ રેડી કરવાની છે, એટલે પોટેટો સ્ટિક્સને પણ આપણે આવી રીતે લાંબી કટ કરશું. હવે તે કટ થઈ ગયા પછી આપણે તેને ફ્રાય કરશું. તેના માટે આપણે એક પેનમાં તેલ ગરમ કરશું અને તેલ શરૂઆતમાં થોડું ગરમ હોય તેવું હોવું જોઈએ અને તેલ એકદમ ગરમ હોય ત્યારે તેમાં સ્ટિક્સ નાખ્યા પછી ગેસને થોડો સ્લો કરી દેવો. જો તમે આવી જ રીતે સ્ટિક્સ તળશો તો તમારી ખૂબ જ ક્રિસ્પી થશે. એકદમ ફૂલ ગેસ ઉપર કરશો તો ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદરથી એકદમ પોચી રહેશે. તેથી આવી જ રીતે મીડિયમ ગેસ ઉપર જ સ્ટિક્સને ફ્રાય કરવાની છે. હવે તમે જોઈ શકો છો કે આપણી સ્ટિક્સ બધી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે બીજી બધી એવી રીતે ફ્રાય કરીએ. ફ્રેન્ડ્સ, જોયું ને કેવી સરસ ક્રિસ્પી પોટેટો સ્ટિક તૈયાર થઈ છે. તમે પણ જરૂરથી બનાવશો ને? જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, એટલે આવી અવનવી રેસીપી તમને જોવા મળે. અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય.